મારું બેટું મારતું તો 3 લાખ રૂપિયાનો હાર ખોઈ ગયો. તે ખોરતો બજારમાં જો ખોરતો પાછો આવ્યો. એટલે ઘેર જઈને અને ગોમના બધા માણસો બોલાવ્યા પછી મોટા એટલે ખોરાવ પાછો માર હાર 3 લાખ રૂપિયાનો હાર જેને જરા ને પાછો આલી ને લાખ રૂપિયા આલું મારે 2 લાખ તો રૂપિયા વર્તા થોય પાછા. અને કોઈ એરંડા મેં ઊંઘ તો કોઈ શેર આવે નહીં મારું બેટું. અને રૂહે કોઈ બરોબર પાટી નહીં ઊંઘ તો ઘોગ મહારાજે જવા દે દર્શન કરું પછી ગોમના બધા બોલાવા દઉં. હું પેલા છોકરા મોકલી ગોમના માણસ બોલાવી દીધો તો મેં ઘોગ મહારાજે દર્શન કરવા દે એટલે પેલા ગોમના આવતા આવી. ઓ કરજો ગોમના હું તો ગોમનો સરપંચ એટલે ગોમના બધા ખોરાવા તો આવશે પાછા. અને પાછી આપણી આ જમીન આપણી જ છે પાછી. એટલે હું તો ગોમનો સરપંચ છું પાછો. મને તો બેવા દેજે પાછું. પેલા ગોમના બધા માણસો આવી તે વળી ખોરાક સારું પાછું ગોમમાં બધું રાખ્યું હોય ને મીટિંગ બધી ખોરવાની તો બધાને ખબર પડી જાય. પાછો લોચો પર અમુક લઈ દો તો પાછું એ ના આલી જરી જાય તો એના કરતી જે હારા માણસો હોય ને બધા વિશ્વાસવાળા એ બધા આવે ને એટલે જેને જરા ને એને લાખ રૂપિયા આપી દઉં તો મારે હાર ધરવો જોઈએ. સરપંચનો હાર ખોવાઈ ગયો 1 લાખ રૂપિયા મિનિમમ. એટલે મારા બેટા ભત્રીજો તો જ શીખર શું આવતો નહીં. કાકા તો રખડી લ્યા પેલા સરપંચનો હાર ખોવાઈ ગયો. તે હું ધરકોમાં કાઢું સરપંચનો હાર ખોવાઈ ગયો તો 1 લાખ રૂપિયા મિનિમમ. સરપંચનો હાર ખોવાઈ ગયો એમાં 1 લાખ રૂપિયા ઇનામ. ઓવા એટલે સરપંચ ગોડો નહીં લે હાર ખોવાઈ જાય 1 લાખ રૂપિયા ઇનામ હોય ખોરીએ લઈને ઓવા ઈમ બોલ કીતાણ હેડ અને પણ ચોકન જવાનું હો આ પેલા મંદિરે. ઓલે આ સરપંચની વારી આપણા જોડી રહી કણ એવું ઇનામ જાહેર કર્યું કે કીતાણ હું કહું તે સરપંચનો હાર આપણને જડશે લે. ઓવા જડી જા તો આપણા પાસે 1 લાખ રૂપિયા આવી જાય તો પાછી જલસા નહીં. આપણે કોઈક લાવી આપણે શું લાવી બાઈક લાવી અસલ હું કેવું બાઈક અને હેડ હું કહું આપણે હાર તો ગમે તે કઈ ખોરી બાઈક લઈ દઈએ. આ તો હજુ બાઈક હજુ જળ્યું નહીં બાઈક લાવી દેવા વાત કરો. જડી જા આપણને જશે બીજા કોના જડો. હા હેડ તારે સરપંચ નું આબા થઈ ગયું હેડ હેડો. ગોમના સરપંચનો હાર ખોઈ ગયો છે તે ખોરવા જવું પડશે. ઇનામ રાખ્યું છે લાખ રૂપિયા ઇનામ કર્યું. આમ તો મફત ખોળાતા પણ આખર તો ઇનામ રાખ્યું છે આખર તો ખોરી જ નાખો ગમે તે કચરામાં બચરામાં ચોક જોન ત્યાં નાખી દીધું છે. શું ખબર પડે ચોકન વાળીને કચરો ચોકન નાખીએ જ કન જોવા જવું પડશે પહેલાં તો. હું હાલ ખોરવા જઉં છું મારા કોઈ જરા તો આલુ હમણાં વધતી વખત હાલ તો કોઈ નહીં મારા જોઈએ બૂટ ગોમના સરપંચનો હાર ખોઈ ગયો હો તમારે શું જરા તમે વેકન રહ્યા કઈ યાર તું એવું દાવ ના તું રાધે છે તો સાહેબ ના ચેરી જવા દે. આ તો ગમે તે આતાર પાતળ એક કઈ નાખું પણ હાર તો ખોળવો જ છે. દુનિયા તોડી નાખું હાર તો હાર ખોયા કર ના પાછા લાખ રૂપિયા ચોથી બસ સાહેબ ના ચેરી જવા દે. હે કે ભત્રીજા તો આ લેવા જવાનું છે. સરપંચ તો બેસી રહી સરપંચ આવો સંગર હા તમે કોક પેલું કોક તમારો હાર ખોવાઈ ગયો છે. બેહો આગળ બેજો ઓટલા પર બેહો હા બેઠે ભત્રીજા અત્યારે બીજા માણસો આવવાના છે. બીજા ઓ 2-3 બોલાયા ગોમના આવી એવું ઓવા એટલે ચારનો હાર ખોવાઈ ગયો છે કાલ જ ગોવાનો એવું હા વાંધો નહીં એકદમ પોલીસ વાળાને બોલાયો. પોલીસ બોલાય છે તમે પોલીસ કેમ બોલાવી પોલીસ ખોરવા માટે બોલાવી એવું એટલે હું તો બીવાઈ ગયો હવે નહીં ખાખવા નાખીએ તો પોલીસ ને બોલાવી પડે. સાહેબ આવો સાહેબ ને બોલાયા તમે જો ચોખાટ વાત કરજો ચોખ્ખી અમારું લગાવી જૂઠું બોલવાનું આવતું નહીં ખાલી ખોટું તમારી આગળ મારે જૂઠું બોલવું મળે. હા બરોબર મારે 3 લાખ રૂપિયા હાર ખોવાઈ ગયો કાલે જ 3 લાખ રૂપિયા હાર ખોવાઈ ગયો પડી ગયો મારા પાહનથી. બરોબર હું ખોરતો કરતા આજ તો આખો દાડો ખોડ્યો પણ મને જડ્યો નહીં. એટલે તમારા ગામના બધા 2-3 જણા બીજા બોલાયા પણ હજી કોઈ આયા નહીં. પણ આ તો તમે હો આયા સાહેબને બી અમે આટલા ચાલી બીજા ના પાડે શું કેવું સાહેબને બી બોલાયા જેના જડ એ મને પાછો લઈને લાખ રૂપિયા ઇનામ મારવાનું હોય.
હું વાત કરો સાચું હું ખોટું બોલતો જ આ નહીં. હાર તો હું જ ખોળે હા તું ખોરી કે ભાઈ આ છોકરું ખોરે ગમે હું ખોળે હું તને તાર સાહેબ ખોરી. હું કર્યો હા ભત્રીજામાં ખોળે એવું છે પાછું હું 3 લાખ રૂપિયાનો હારો મારો અને જેમાં જરા મને પાછો આલે એને લાખ આ તમે રૂપિયા મને ખાલી આમ એડ્રેસ બતાવી દો કે ચે બાજુ જવાનું એ એડ્રેસ આપડે આ હોય આ શેરેથી હું બજાર હું જતો હતો હા એટલે મોર રૂલ ઉપર એમ ને રોડ ઉપર મૂળ આપડે હા હા ચાલ રોડ પરથી પાછો બજારમાંથી ઘેર લઈને આવતો હતો અને ખોઈ જતો. ખોઈ જઈ આ તો ભત્રીજા આપણે હાર ખોળવું પછી 3 લાખ રૂપિયા સવાલ છે હું કેવું લે હેડ આપણે હેડ હેડ હા તમે ખોરી વળજો. હા હા હું ખોળીને આવું છું હાર સાહેબ એટલે આ તારી આમ તો કોઈ ખોરાવ ના હોય કોઈ જરા ને તો પાછો ના આલી પણ આ તો લાખ રૂપિયા ઇનામ એટલે પાછો આલી નકર આ તો કોઈ આલી ના પાછા આ તો સારું એ ખોરાવા આવ્યા બેચારા નકર કઈ આવતા જ આ સાહેબ નતો નવરે તો મારું કામ કરવા આવી આ તો સારું કહેવાય અને કોમે તો લાજી જાય ખોરવા માટે અને હોત તો ખોરી નાખી તો સારું નકર કાલે ખોરાવું પાછું હું તો પાવું હું કોણ જીવનો ડો પાછો તમને જો ખબર છે પાછી આ હાર મારો જ ખોવો પડશે કોઈ નહીં હોગાને મારો જ ખોવો પડશે ભત્રીજા વાહ હેડ હું હો કરી લો હાર ખોળવો પડશે આપણો હા, જલ્દી જલ્દી હેડ આપણે ખોલ દી હેડ જે હેડ ઓલે હેડ ચાલી મારા દ્વાર ખોવો પડશે ને તો પોલીસ આવશે લાખ રૂપિયા તો હતી ઘેર બેઠા બેઠા કશું કરવાનું નહીં ખોળવાનું જ છે કે આપણે ત્યાં તો દાજી હેડી જ જવાનું છે હેડકી પેલા બોલો આવતા આવતા ખોળ કાઢ દે આ ખોરી છે ઓય હારી યોને આવતા આવતા આપણે ખોળ કાઢ્યો હો જલ્દી આ બાજુ હેડ આ બાજુ ઓ હેડો તો બાજુ હેડો ચાલી મારા કામ પૈસે રાખે મારા જીનો વ્યાસ ખોળી કાઢી અરે ભત્રીજા ઓય ચોકા જો પેલા શેઠ એકન થઈને જ નીકળેલા હી હા ઓય ચોક જો એકન હાર બા પડ્યો છે પાછો આ પેલી થેલી જોવો ઓમાં કોઈ નહીં વાહ શેઠ ચુરબા જી ચોક ચોક તો હશે શું કેવું આમાં જો તો ખરો લ્યા પણ ખોળવું તો પડે કે કાકા તો ડુંગળી છે અલા તું ખોળ કે આ બાજુ ડુંગળી મુંગળી જો જે ખોળવાને ખોળતો નહીં ડુંગળી કરે કાકા ખોખાન ના હોય ખોખાન કહેતા હતા અલ્યા ખોખા ના હોય લે ચોક પ્લે માં પડ્યો હોય પણ હવે આરામ તો ના પડ્યો હોય હેડ વાહ આરામ હોતો છે ચલ પર રાખો હેડ ખવાર તો ખોળે કે નહીં મેં હું કેવું ગમે તે થાય હેડ ખોડી હેડ આ બાજુ ઉકેરા બાજુ ચોક જતા એ બાજુ ચોક હોય તો લે હેડ હો હેડ ના ખાજે આપણા ચોકન છે ગાડી પણ હાથ ગાડી જાય તો હું અમિત થઈ જાઉં પૈસા આરો હાથ ખોળી કાઢવું હોય હાથ તો હું જ ખોળ્યો કોક તો જવા દે આટલા પેલા બાઈક લાવી દઉં મારું બીજું કશું કોઈ લાવવું નહીં આ શેઠનો હાથ કેવો હતો દોડતો જ નહીં આજ તો પણ ખોળ્યા વગર તો હાથ ગયેલું કોઈ કણ થઈને બજારમાં જ્યાં છીએ એમાં કાકુ આમ જાય તો મને જવા દે કાકુ આમ જાય તો મને જવા દે બે તારી મારા કાકા જવા દે બતા જો પછી કોઈ ખેલી તો છે અલ્યા મારો બેટો હાર તો જો ચેનનો ખોળું છું લે હું તો હારે જડતો જ નહીં લે આપણો ભત્રીજો છે કશો જો હાર ખોળાવતો નહીં કોઈ નહીં અરે કોઈ જડતું નહીં મારું બેટું આ વાળ ચેતનો છે હાર તો કાકા કોક જડ્યું હાર જડ્યો ઓહો લાય 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 હાર જડ્યો લાગે છે મારું બેટું હાર જડ્યો લાગે છે હો સોનો પોઈલો લઈને આવ્યો છી અરે ઉલ્લુ ભાઈ બની ગયો પણ પેલા હું કહું વિકપ પાડ્યો હું પાડી હો આપણે વાત કહું છું હવે આપણે ઉલ્લુ બનાવી પેલો ગરીબ હતો ને ગરીબ મૂકી લે અમુક પેલી ના ગરીબ નહીં પેલા સાહેબને ઉલ્લુ બનાવી આપણે શું કેવું એ સાહેબ આમાં હાર લ્યો એમ કરી હા એટલે સાહેબને ઉલ્લુ બનાવી દઈએ એટલે એ આમાં જોઈ જોઈ તો મને ડર્યું સાહેબ તો કાંઈ આગળ ચેક કરતા એવું જો પેલું એ કરતા છે હો ખોરતા છે હાર પા લે હેડ 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 લે આ પડે નહીં ચોક્કસ ખોળે અરે ચોક્કસ જ્યાં તો ખબર પડતી નહીં યાર હા લે સાહેબ શું કરો છો ઓવે સાહેબ અમે કોઈ જાણી એટલે તમે બતાવવા આવીએ એવું છે ઓવે મેં શીખા હું હોય એ ખબર નહીં અમે ચેક નહીં કર્યું અત્યારે તમે જે હોય ને એવું ચેક કરજો અમે હાર ખોળવા જઈએ છીએ હો
ઓ હેડ લે હાર ખોળવા જવાનું છે આપણે હેડ જે હેડ લે અરે ગોડાને ચેક ના કરવું પડે અંદર તો ખારો હોય તો અરે આ તો મસ્ત સોણ આલી જાય આ બેટા ઉલ્લુ બનાવી જો કાકો ભત્રીજો હાજી હું કોકને પથરાઈ દઉં અલે આ દે પોલાઈ દે આ દે એમ કઈ ઘરની જેમ કોક ખાય તો કર એટલે હાર બાર જજો ના નહીં ગયો. તો લે તું તાર માટે ખાવાનું લાવે ખાઈ જજે કે છે હાર બાર જજો તો અડધો ભાગ આલજે પાવ હા હો હો બહુ ભત્રીજા હું હવે તું હાર બાર ખોળ હોય કે તું હપું તો હોય નહીં તો કઈ જો આપણે બે કર્યા ના ખોરતા ખોરતા એ જડતો નહીં હાથ કે તો જો જડી પણ જોન જડી ઓ હવે લે ભત્રીજા હું કરવાનું કે પણ ગમે તે આમ ખોરકી નેચા નેચા ડોળા રાખતા ચલો હું તો પેલી હેડ ફૂંકતો તો તોય મેળ આવ્યો નહીં ગમે તે ખોરી કાઢે 1 લાખ રૂપિયા લેવાના તો કદી ના હોય. 1 લાખ રૂપિયા નહીં લેવાના આપણે દેખાય 1 લાખ રૂપિયા લેવાના નહીં તે પણ ઉપર દેખાય તો. એ ના દેખાય લે મોજ જતો રે ના ખબર જાય. પડે ઓ લે હેડ ઉતાવ ઓ હેડ જલ્દી જલ્દી ઓ હેડ ઓ વાહ દાદે પેલા ભાઈએ કો ખાવાનું આલ્યું હાલ નહીં ખાવું હોય તો હાલ હોગવા દે હાલ તો હાર જડી જાય તો પૈસા દાર થઈ જાવ જલ્દી હાર હોગવા દે તો પૈસા માં જલ્દી આગળ જા દે કોક ડરો તો હા ભાઈ આલ્યો મન ખાવા દે આટલો બેહીન ખાવા દે વાહ દયા તો સોન આલ્યો આ ગોઠવાન પાહુ આલું પડશે આ સાહેબ આ નહીં મને બકાઈ દો આઈ આ જેનો છોકરો સમજી અમન બકાઈ દો આઈ આ ડબલામાં અમન જોવા દેજે કોઈ દેખાતું નથી આ હાર કોને જડ્યો છે મને જોવા જવા દે સાચી રે પણ હાર જડ્યો ના અમાતા રહેવા મળે હા કે કોકનો જડ્યો હોય રચ્યું આટલું અમે પડ્યા મન ના જડે ન જડે અમાતા તો રહ્યા પછી મુલાકાત તો કરી પછી એની ચિયો છે એને એટલે જવા દે કે સરપંચ ના ક્યાં ચલો 3 જણા ચાંદના હાર ખોરા મોકલે તો એક જ આવ્યો નહીં મને તો રોડ ઉપર જવા દે શિકર ખોરી જ ને ખોરતક જયો ને ઓને ઓરે થઈ ગયા મને લાગે જડ્યો મારા બેટા લઈને જતા જ નહીં રે આરે મને તો ઉભો રહ્યા દે ત્રીજા પેલો હાર છે કોને જડ્યો છે ખબર પડતી નહીં આપણે કેટલું ખોઈ ખોઈ નાચ્યા તો જડ્યું જ ના નહીં આપણો ના ચાલે અલે આ પેલા શેતો ભાઈ લે મને કોકને હાથ જડી દેજો એ ચેતા પૂછે એને સીતા પા આ શેત તમે કેમ પેલા મંદિર થી આવતા રહ્યા એ સગન હું તો ખોરતો કરતો આટલા અમુક હાર જડ્યો કે ના જડ્યો હોન મારું બેટું બધું ખોરી પણ કશું ના જડીશ કે ચો જો હાર જ કર તમે વળી દોરા આધાર રાખીને જતા જવું જડ ના હું પેલા માટી ફૂંચી ખોરી પણ જડ્યો ના અલે આ સગન હું ખોરી યાર હવે પેલો પોલીસ વાળાને શિકર તો કાને ઈ તો આવશી પોલીસ વાળાએ કોઈ યુવાને કરી દીધા આટલો કોઈ લઈને આવવા જોઈએ જોઈએ તા મંદિરે જવું ના કરતી ઓય કરે ફેસલો થઈ જાય હાર તો જડ્યો ને આપણે સરપંચ હોમાં ભાઈ શું જવાબ આલો જો સાહેબ આયા પેલા સરપંચ હા સાહેબ હાર બાર જડ્યો કે નહીં કશું જોયું ના બધા કાગળ ફેદી નાખે પણ એક ના તમારે ના જડ્યો યાર તમે હાર હવે મારો કોણ ખોરિયા છે હવે અય મને લાગે પેલો પેલા ગરીબ નો જડ્યો છે તો એને હું જડતું છે કોઈ જડે ના સાહેબ અરે યાર એવું કઈ નક્કી ન કે પણ એ તો આ તો નક્કી ના કઈ ન જડી જાય ના નજરા નસીબ હોય નસીબદારની વાત છે પણ એ કેટલા રહ્યો તું આવો લે પેલો છોકરો તો આવ્યો લે આ તારે છોકરું કોક લઈને આવો મને લાગે આ તો કાગળે વેણ્યા છે ઓ કાકા સાહેબ મારા તો સોનું આલ્યું મને આને આલી હું તમને આલી અમન કેમ બકાઈ ગયા હવે ટેનિયા આને મને બકાઈ મત તને બકાઈ તમારી યાર સોનો હલાય બાપડા છોકરાને ચમ આપણે કોક ખાવાનું કોક લઈ આલાય તો તમે પુણ્ય મરે આવું કરાય યાર સોના આલા છે એવું? તાણ યાર સગન તને એક વાત ખબર હે હા બોલો હાર તો મને જર્યો અલે લાય લાય હા લાય અલે વાત તો અભર તાણ તને જર્યો તું આય મન તો જડ્યો નહીં કદી અને તને તો જરે પણ આ સાહેબ ને જર્યો હાર તો આ જડ્યો એટલે લાવો હા લાવો સાહેબ ને જર્યો પણ આ છોકરાને જર્યો હું વાત કરો હો તું તાર છોકરા ઠેલી લાવજે લાય જો માર પાને હાર આવી ગયો હું હાર આવી ગયો તાણ. પેલું આવી છે કે હાર આવી ગયો તું જો લે તારી મતો બધા હું જવા દે લે પણ એક જણો યાતે ભેગો છે પાડો બે તો તમે જોવા દે ઓહો જીવે તમર ખાઈ જાય એ કે અમે બુદ્ધિ શેરી ને તમારું કોઈ ના સરપંચ તમે જે રીતના બન્યા ને આટલી બધી બુદ્ધિ તમારે તો નહીં મારા બેટા ગામમાં બુદ્ધિ વાળા વધારે વધી જાય એ આ બધા માણસોની માથે સગ પેલું તો સગન જ એવા બધાની બુદ્ધિ ચેક કરવી પણ હું શું કરું એનું જે રીતના પરીક્ષા લેવાય તો મગજનો તારી આવું બોલે
તાળિયા તો ડબો ને બબો બધું જબર હા જબ્બર આઈડિયા એવો દબાઈ દીધું હા કરવા દે મને અરે યાર તારી બુદ્ધિ ચેક કરવા માટેની હારી આઈડિયા હારી મારા પણ એક ચેન પડી ને એ રહ્યું અમન આવી દઉં અને આખા ગામમાં જઈને કહું કે મારો હોનારનું હાર ખોઈ જો 3 લાખ રૂપિયાનું આ લીધું ને અમે મિલ દઉં આ ઠેલી રહી ને મિલ જાય બુદ્ધિ ચેક કરું હવાની આ છે બુદ્ધિશાળી મને થવા દે મને હોય રસ્તામાં જ મેળવા દે અને આખા ગામમાં જઈને કહું મારો હોનાર હાર ખોઈ ગયો હોનાર હાર ખોઈ ગયો પણ હારી હોય મને દે રસ્તામાં હા મને જતું રહ્યા દે પાછું અને આખા ગામમાં જઈને કહી આવું મારો હોનાર હાર ખોઈ ગયો 3 લાખ રૂપિયાનું તીન કહું સગન શું છે હવે લે અલે માટી લે આ માટી જોજે કેવું છે અલે આ સોના બોલ સોઈ નાખી છી કોઈ ખબર પડતી નહીં હોય હાથ અલે આવ અલે લઈ જો તો હારાઈ ગયો આપણે ગોઠવાનું જ નહીં મારો હાર લઈ ગયો